મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે એપ્રિલ માસનું મફત અનાજ કેને કેટલું મળવાપાત્ર છે. અહીં ઘઉં, ચોખા અને બાજરી તમને મફત આપવામાં આવશે. તે ઉપરાંત ચણા, ખાંડ, મીઠું, તુવેર દાળ આ કોને મળવાપાત્ર છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે માય રાશન એપ્લિકેશનને પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે. તમે જોઈ શકો છો આ પ્રકારે તમને લોગો છે એ જોવા મળશે. અહીં મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધી છે. અહીંયા આગળ તમને ઓપનનું બટન જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો એપ્લિકેશન છે એ કંઈક આ પ્રકારે ઓપન થઈ જશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને ઓટીપી મોકલો આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. પરંતુ મિત્રો, જો તમે આ એપ્લિકેશન પહેલી જ વખત ઉપયોગ કરતા હશો તો સૌપ્રથમ તમારે અહીંયા એકાઉન્ટ છે એ બનાવવાનું રહેશે. એકાઉન્ટ બનાવવા માટે નવા વપરાશકર્તા લખેલ છે એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે તમારું નામ છે એ લખવાનું રહેશે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે અને મોબાઈલ નંબર ચકાસો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે, જેને તમારે વેરીફાઈ કરવાનો રહેશે. ત્યાર પછી તમારા રાશન કાર્ડની ડિટેલ છે એ તમારે ફિલ કરવાની છે. એક પાસવર્ડ છે એ પણ તમારે ક્રિએટ કરવાનો થશે. તો મિત્રો આ તમામ પ્રોસેસ તમે કરી લેશો એટલે તમારું એકાઉન્ટ છે એ અહીં કમ્પ્લીટ થઈ જશે. ત્યાર પછી મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે. તો લોગિન કરવા માટે તમે જે રજિસ્ટર મોબાઈલ નંબર આપેલો છે એ નાખવાનો છે અને ઓટીપી મોકલો એ ઓપ્શન ઉપર ક્લિક કરી ઓટીપી વેરીફાઈ કરવાનો છે, એટલે તમારું એકાઉન્ટ છે એ અહીં લોગિન થઈ જશે. તો મિત્રો આપણે આ તમામ પ્રોસેસ કરી અને આગળ વધીએ. હવે મિત્રો, જેવા તમે લોગિન થશો અહીં તમને ઘણી બધી સર્વિસ છે એ જોવા મળશે. જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા રેશન કાર્ડની વિગત, ત્યાર પછી આધાર અને મોબાઈલની સ્થિતિ, મળવાપાત્ર જથ્થો, રેશન કાર્ડની લગતી સેવાઓ, બિલ, ત્યાર પછી આધારી કેવાયસી. મિત્રો, આધારી કેવાયસી કઈ રીતે કરવું એના વિશે આપણે સંપૂર્ણ ડિટેલમાં 6-7 વિડીયો બનાવેલા છે. જો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટ મળી જશે, ત્યાંથી તમે જોઈ શકશો. આજે મિત્રો આપણે વાત કરશું મળવાપાત્ર જથ્થા વિશે, એટલે કે તમને કેટલું રાશન મળવાપાત્ર છે. તો એના ઉપર આપણે ક્લિક કરીશું. મિત્રો, જેવા તમે ક્લિક કરશો એટલે અહીં તમારે તમારો રાશન કાર્ડનો નંબર નાખવાનો છે. મેં અહીંયા ઓલરેડી નાખેલો છે, ડિટેલ છે એ હાઇડ કરેલી છે. ત્યાર પછી અહીંથી તમારે તમારો વર્ષ છે એ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા મંથ તમે જોઈ શકો છો કે એપ્રિલ મહિનો છે એ કેટલું રાશન મળવાપાત્ર છે, તો એ તમે અહીંથી જોઈ શકશો. ત્યાર પછી મિત્રો, જે આ કેપ્ચા કોડ તમને જોવા મળે છે એ તમારે આ ખાનામાં લખી દેવાના રહેશે. જે પ્રમાણે અહીંયા આપેલા છે એ જ રીતે લખવાના છે અને ત્યાર પછી વિગતો બતાવો આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, જેવી તમે પ્રોસેસ કરશો એટલે અહીંયા તમને તમારા રાશન કાર્ડનો નંબર જોવા મળશે. તમે કયા મહિનાનું અનાજ જાણવા માંગો છો એ ડિટેલ તમને અહીંયા જોવા મળશે. હવે મિત્રો, આ જે અત્યારે હું આ તમને બતાવી રહ્યો છું સ્ટોક, એ 4 વ્યક્તિઓ માટેનો છે. તમારા રાશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો એડ હોય એ પ્રમાણે તમને અહીં જથ્થો છે એ જોવા મળશે અને મળવાપાત્ર રહેશે. તો મિત્રો, સૌપ્રથમ ચણા છે તો એ તમને 1 કિલોગ્રામ 30 રૂપિયા લેખે મળવાપાત્ર છે. ત્યાર પછી ઘઉંની વાત કરીએ તો 8 કિલોગ્રામ મળશે. મિત્રો, અહીંયા વ્યક્તિ દીઠ 2 કિલો મળવાપાત્ર હોય છે અને એ તમને ફ્રી મળશે. ત્યાર પછી NFSA, PHS ફર્ટિલાઇઝર ચોખા છે તો એ પણ તમને વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ એટલે કે અહીંયા કુલ 8 કિલોગ્રામ છે એ મળવાપાત્ર છે, એ પણ ફ્રી રહેશે. ત્યાર પછી મિત્રો, બાજરી અવેજીમાં ચોખા છે એ તમને 4 કિલોગ્રામ મળશે, જે ફ્રી રહેશે. ત્યાર પછી તુવેર દાળ છે તો આ તુવેર દાળ 1 કિલોગ્રામ તમને 50 રૂપિયા લેખે મળવાપાત્ર છે અને ડબલ ફર્ટિલાઇઝર મીઠું તો આ મિત્રો 1 કિલોગ્રામ 1 રૂપિયા લેખે તમને મળવાપાત્ર છે. તો મિત્રો, આ પ્રકારે જે પણ લોકોને અહીંયા કણે APL રાશન કાર્ડ હોય તો એ લોકોને આ પ્રકારે જથ્થો છે એ મળે છે. હવે મિત્રો, આપણે વાત કરીશું BPL કાર્ડ હોય તો તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે અને ત્યાર પછી આપણે અંત્યોદય કાર્ડમાં પણ કેટલું રાશન મળશે એના વિશે પણ ચર્ચા કરીશું. હવે મિત્રો, આપણે વાત કરીએ BPL કાર્ડની અંદર કેટલું રાશન મળશે. અહીં જે મેં જથ્થો બતાવેલો છે એ 3 વ્યક્તિઓ માટેનો છે. તમારા રાશન કાર્ડની અંદર વધારે અથવા તો ઓછા વ્યક્તિઓ હોઈ શકે છે અને એમાં જથ્થો પણ ફેરફાર થઈ શકે છે.
મિત્રો અહીંયા ચણાની વાત કરીએ તો 1 કિલોગ્રામ 30 રૂપિયા લેખે મળવાપાત્ર છે. ઘઉં છે એ 6 કિલોગ્રામ જે મફતમાં મળશે. અને ત્યાર પછી ચોખાની વાત કરીએ તો ચોખા તમને 6 કિલોગ્રામ મફતમાં આપવામાં આવે છે. એ જ રીતે જે બાજરીની અવેજીમાં તમને ચોખા મળે છે તો એ 3 કિલોગ્રામ રહેશે અને એ પણ ફ્રી રહેશે. ત્યાર પછી મિત્રો તુવેર દાળ 1 કિલો મળશે 50 રૂપિયા લેખે. BPL ખાંડ છે એ તમને 1.05 કિલોગ્રામ મળશે જે 22 રૂપિયા લેખે મળશે. અને ફર્ટિલાઇઝર મીઠું જે 1 કિલોગ્રામ 1 રૂપિયા લેખે તમને મળવાપાત્ર થશે. તો મિત્રો આ 3 વ્યક્તિઓ માટે જે BPL રાશન કાર્ડ ધરાવતા હોય એના માટેનો જથ્થો છે. હવે મિત્રો આપણે વાત કરીશું કે અંત્યોદય રાશન કાર્ડની અંદર તમને કેટલું અનાજ મળશે. તો અંત્યોદય રાશન કાર્ડમાં પણ મારી પાસે જે ડિટેલ છે એ મિત્રો 3 વ્યક્તિઓ માટેનો આ જથ્થો છે. તમારા રાશન કાર્ડમાં વધારે અથવા ઓછા વ્યક્તિઓ હશે તો જથ્થામાં ફેરફાર થઈ શકે છે. હવે એમાં આખા ચણાની વાત કરીએ તો 1 કિલોગ્રામ 30 રૂપિયા લેખે મળશે. ત્યાર પછી જે અંત્યોદય ઘઉં છે એ 15 કિલોગ્રામ એટલે કે મિત્રો અહીં એક વ્યક્તિને 5 કિલોગ્રામ ઘઉં છે એ મળવાપાત્ર હોય છે જે ફ્રીમાં મળશે. એ જ રીતે ચોખાની વાત કરીએ તો 15 કિલોગ્રામ મળશે જે ફ્રીમાં આપવામાં આવે છે. અને બાજરીની અવેજીમાં તમને ચોખા છે એ 5 કિલોગ્રામ છે એ મળવાપાત્ર રહેશે જે અહીંયા મફતમાં મળશે. તુવેર દાળ તમને 1 કિલોગ્રામ મળશે જે 50 રૂપિયા લેખે મળવાપાત્ર છે. ત્યાર પછી ખાંડ છે 1 કિલોગ્રામ જે 15 રૂપિયા લેખે મળશે. અને મીઠું 1 કિલોગ્રામ જે 1 રૂપિયા લેખે તમને મળવાપાત્ર થશે. તો મિત્રો અહીં આપણે APL કાર્ડ ધરાવતા વ્યક્તિઓ, ત્યાર પછી BPL કાર્ડ ધરાવતા વ્યક્તિઓ અને અંત્યોદય કાર્ડ ધરાવતા વ્યક્તિઓનો જથ્થો છે એ આપણે જોયો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને એપ્રિલ માસનું જે મફત અનાજ અને સાથે જે વાજબી ભાવનું અનાજ મળવાપાત્ર છે એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.